સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. ગત તારીખ 30/4/2025 સાંજે ભાભર હાઈવે વાવ સર્કલ પાસે દરબારો અને ઠાકોર સમાજના વ્યક્તિઓ વચ્ચે પોતાના વાહનોને સાઈડ નહીં આપવાના કારણે ઝઘડો થયો હતો. જેના અનુસંધાને મોડી સાંજે 6 વાગ્યાના સમયે આ ઝઘડાનું પુનરાવર્તન થતા હાઈવે પર મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. જેમાં ખડોસણ ગામના ઠાકોર સમાજના વ્યક્તિઓને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. ઝઘડા દરમિયાન ધારિયા, લાકડી જેવા જીવલેણ હથિયારોથી ભાભર તાલુકાના ખડોસણ ગામના 5 ઈસમો ગંભીર ઘાયલ થયા હતા. ઇકો ગાડીમાં આવેલા ઠાકોર સગરામજી મોતીજી, મીઠાજી સગરામજી, વિક્રમજી સગરામજી, નવગણજી સગરામજી, મુકેશ ઠાકોર ઘાયલ થયા હતા. હાઈવે પર મારામારી થતા દિયોદર એએસપી સુબોધ માનકરને જાણ થતા તાત્કાલિક ડિવિઝનની પોલીસ સ્ટાફ ગોઠવી પરિસ્થિતિને કાબૂ કરી હતી અને ઘાયલોને ભાભર સરકારી દવાખાને સારવાર અર્થે લઈ જતા હાજર તબીબે સારવાર આપી વધુ સારવાર અર્થે રિફર કર્યા હતા. આ બનાવના પગલે પરિસ્થિતિ વણસી જતા માહોલ ગરમાયો હતો. આ ઘટનાને લઈને ઠાકોર સમાજમાં આક્રોશ ફેલાતા બીજા દિવસે આસપાસના ગામોમાંથી હજારો ઠાકોરો, યુવાનો તેમજ વાવ ધારાસભ્ય તેમજ સાંસદ જ્ઞાનીબેન ઠાકોર અન્ય આગેવાનો ભાભર ખાતે એકઠા થયા હતા અને ભાભર શહેરની બજારોને બાનમાં લઈને બળપૂર્વક બજારો બંધ કરાવી લારી ગલ્લાવાળાઓને નુકસાન કરી 2 નિર્દોષ વ્યક્તિઓને સામાન્ય ઈજાઓ કરી હતી. જેના કારણે ભાભરમાં બિહાર જેવા દ્રશ્યો સર્જાયા હતા. જેના કારણે ભાભરની બજારો બંધ કરી વેપારીઓમાં ભયનો માહોલ ગરમાયો હતો. રેલી ભાભર પોલીસ મથકે પહોંચી હતી અને રેલીમાં આવેલા અસામાજિક તત્વોના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાही કરવા જણાવ્યું હતું. मेरा अरविंद नाम है भाई, मैं भैया जी हूँ, परदेसी आदमी हूँ और मैं लारी बंद थी हमारी, लेकिन लारी लेकर मैं घर जा रहा था, लेकिन घर चलते ही उसने लारी पलट दी, डंडे लारी में मारे, लारी में हाथ में भी डंडा मार दिया, हाथ भी टूट गया हमारा. मेरा कोई कसूर हो तो मैंने कहा भैया जी, हाथ जोड़ा मैंने, पैर छुए उसके कि मैं तो भैया जी परदेसी आदमी, धंधा करने वाले गरीब मानस. उन्होंने मार दिया, लारी पलट दी, सब सामान बिखेर दिया. पैसा काउंटर में था, एक काउंटर में निकाला, काउंटर पैसा निकाला, गिनती नहीं थी, जो कुछ था धंधा थी सवेर का. कितने लोग थे? वो तो बहुत लोग थे, एक लोग नहीं थे, गिनती नहीं थी उनकी. अरविंद भाई, गई कालनी जे घटना बनी एमां कोई सपोर्ट आपी नहीं रह्યું તેમ છતાંય અમુક જે પર્ટિક્યુલર જાતિ છે એ નાના ધંધાને ખૂબ હેરાન કરી રહ્યા છે અને નાના ધંધાને તોફાન કરીને લારી પણ ઊંધી પાડી છે અને ખૂબ હેરાન કરી અને દુકાનો બળજબરીથી બંધ કરાઈ છે. તો આ ના થવું જોઈએ, એટલે પોલીસ એની કડકમાં કડક કાર્યવાહી કરે. તો દિયોદર નાયબ પોલીસ અધિક્ષક યે ન્યૂઝ ઇન્ડિયાની સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ બંને પરિવારોની જૂની અદાવતને લઈને સમગ્ર મામલો બીચક્યો હતો. પોલીસને ખબર પડતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઈજાગ્રસ્તોને પાટણ તેમજ મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલ્યા હતા. 307 તેમજ બીએનએસ કલમ 109 તેમજ રાયોટિંગ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. જેમાં 9 જેટલા નામજોગ આરોપી તેમજ 30થી વધુ ટોળાઓમાં રહેલા લોકોને તપાસમાં શોધી કાઢવામાં આવશે. હાલમાં તો 9 પૈકી 2 આરોપીઓ પકડાયા છે અને બાકીને શોધવા 2 લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની 2 ટીમો તેમજ સ્થાનિક પોલીસ સહિત દિયોદર નાયબ પોલીસની ટીમો તમામ કાર્યો કરી રહ્યા છે. તંગદિલીના માહોલને લઈને ભાભર શહેરમાં ટીમો સર્વેલન્સ ગોઠવી દેવામાં આવી છે. વધુમાં જણાવતા કહ્યું હતું કે કાયદો વ્યવસ્થા ન ડહોળાય અને શાંતિ જાળવવા અપીલ કરી હતી અને કાયદો વ્યવસ્થાને અસર કરનારને બક્ષવામાં નહીં આવે તેમ જણાવ્યું હતું. ગઈ તારીખ 30 એપ્રિલે ભાભર ટાઉનમાં એક બપોરે એક નાનકડો ઝઘડો થયો હતો. આની અદાવત અને એમની 2 પરિવાર વચ્ચે એક જૂની અદાવત પણ છે. આ અનુસંધાને સાંજે 6 વાગ્યાની આસપાસમાં એક ઝઘડો થયો હતો, જેમાં 2 ટોળા વચ્ચે માથાકૂટ અને મારપીટ થઈ હતી. પોલીસે જ્યારે ખબર પડી, પોલીસે તરત જ જગ્યા પર પહોંચી ગઈ અને જે દર્દીઓ હતા એમને સારવાર માટે પાટણ અને મહેસાણા હોસ્પિટલમાં મૂકી દીધા હતા. તરત જ પોલીસે જગ્યા ઉપર ક્રાઇમ સીન કોર્ડન ઓફ કરીને આગળની કાર્યવાહી માટે પીઆઈ સાહેબ ફરિયાદ લેવા માટે પાટણ હોસ્પિટલ જઈને ફરિયાદ લેવા માટે ગયા હતા અને 307 એટલે ખૂનની કોશિશ અને નવી બીએનએસની કલમ એટલે 109 આના મુજબ પ્લસ રાઇટિંગની સેક્શનો નાખીને ફરિયાદ કરવામાં આવી છે. એમાં અત્યારે 9 નામજોગ આરોપી છે અને બીજા 20થી 30 અજાણ્યા ઇસમો જે ટોળામાં હાજર હતા એમના નામ જે આગળ તપાસમાં ખોલવામાં આવશે. હવે એમાંથી 9 આરોપીઓમાંથી 2 આરોપીઓ ઓલરેડી પોલીસ કસ્ટડીમાં છે અને આગળ બીજા જે બાકી આરોપીઓ છે એમની શોધખોળ માટે એલસીબીની 2 ટીમો, એસઓજીની 2 ટીમો, સ્થાનિક પોલીસ, એએસપી ઓફિસની ટીમો તમામ કાર્ય કરી રહી છે અને તરત જ એમને પણ અરેસ્ટ થઈ જશે.
હવે બનાવ બન્યા પછી કોઈ અનિશ્ચિત બનાવ ના બને એના કારણે દિયોદર ડિવિઝનના તમામ પોલીસને બોલાવીને ભાભર ટાઉનમાં એક સરસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને અત્યારે માનનીય એમપી સાહેબ, એમએલએ સાહેબ અને સમાજના તમામ આગેવાનો તરફથી અહીંયા આવેદનપત્ર આપવા માટે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. એમનું આવેદનપત્ર આપ્યું છે અને અમે પોલીસ તરીકે અને બનાસકાંઠા પોલીસ અને શ્રી એસપી અક્ષયરાજ મકવાના સાહેબ તરફથી એમને આશ્વાસન આપ્યું છે કે અમે ઝડપથી એમની ઉપર કાર્યવાહી કરીશું અને આ અસામાજિક તત્વો પાસે કોઈ ગેરકાયદેસર સંપત્તિ હોય, કોઈ પાણી કનેક્શન હોય, વીજ કનેક્શન હોય તો આ અનુસંધાને પર એક્શન લેવામાં આવશે. અત્યારે આપણે હું બધાને અપીલ કરીશ, તમામ ગ્રામજનોને, ભાભરના ગ્રામજનો અને બનાસકાંઠાના તમામ ગ્રામજનો અને સમાજવાળાઓને કે આપ કોઈ પણ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એવી રીતે જ આપ આપનું વર્તણૂક રાખશો. કોઈ પણ કાયદો હાથમાં લેશે નહીં. અત્યારે એક બે જગ્યા એવું વોટ્સએપ ગ્રુપમાં ર્યુમર્સ ચાલે છે કે ભાઈ જે ઉશ્કેરવાની વાત કરે છે એમના વિરુદ્ધમાં કડકથી કડક પગલાં લેવામાં આવશે. અત્યારે તમે કદાચ ટોળામાં ભેગા થઈને તમે એવું લાગતું હશે કે અમારું તો નામ નહીં આવશે, પણ પોલીસ બરાબર બાજનગર રાખીને વોચમાં જ છે અને એવું કોઈ જાણવા મળે કે ભાઈ એ કાયદો વ્યવસ્થા ખરાબ કરવા માટે કોઈ પ્રવૃત્તિ કરે છે અથવા કોઈને ઉશ્કેરાઈ રહ્યા છે તો એમના વિરુદ્ધમાં કડકથી કડક પગલાં લેવામાં આવશે. ત્યારે હાલ ભાભર પોલીસે મુકેશ સગરામજી ઠાકોર હકીકતની ફરિયાદના આધારે હુમલો કરનાર બાવનસિંહ વિષ્ણુબા રાઠોડ, પિન્ટુબા ઝાલા, લાલબા વિષ્ણુબા રાઠોડ, સુરતસિંહ જયંતિબા ચંદનસિંહ વક્તુબા, ઋષિરાજ વક્તુબા, કુલદીપ પ્રતાપસિંહ, જયદીપ પ્રતાપસિંહ, વક્તુબા મોહબ્બતસિંહ સહિત 20 થી 30ના ટોળા વિરુદ્ધમાં ફરિયાદ નોંધી છે. પરંતુ રેલી દરમિયાન અસામાજિક તત્વો આમ નાગરિકોના ધંધા રોજગાર તેમજ અન્ય મારઝૂડ કરવામાં આવેલ લોકોને પણ પકડી કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. બનાસકાંઠા જિલ્લાના વાવથી 3-4 કિલોમીટર કપિલેશ્વર મહાદેવ મંદિર જવાના રોડ ઉપર ગુરુવારે બપોરે 12 વાગે વીજ ફોલ્ટ થતા ખેતરની વાડમાં આગ ફાટી નીકળી હતી. પવનના કારણે આગ ધર્માભાઈ પ્રજાપતિના 2200 ઘાસના પૂળા અને શારંગભાઈ પ્રજાપતિના 2500 ઘાસના પૂળા આગની લપેટમાં આવી જતા બળીને ખાખ થઈ ગયા હતા. આ અંગે ખેડૂતોએ જણાવ્યું હતું કે વીજ ફોલ્ટના કારણે આગ લાગી ગઈ હતી. આગ લાગતા થરાદથી ફાયર ફાઇટર મંગાવ્યું હતું, જેના ₹3200 ને વાવમાંથી ₹800 આપી પાણીનું ટેન્કર મળી ₹4000નો ખર્ચ કર્યો હતો. તેમજ આજુબાજુમાંથી પાણી લાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. વાવ પંથકમાં ફાયર ફાઇટરનો અભાવ ઉનાળામાં સરહદી વાવ પંથકમાં આગ લાગવાના બનાવ વધુ બને છે. વાવ પંથકમાં ફાયર ફાઇટર નથી, જેને લઈને આગ લાગે ત્યારે થરાદ કે ભાભરથી ફાયર ફાઇટર બોલાવવાની ફરજ પડે છે. તે આવે ત્યાં સુધી તો બધું આગની લપેટમાં સ્વાહા થઈ જતું હોય. આ સરહદી પંથકમાં ફાયર ફાઇટરની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે. બનાસકાંઠા જિલ્લાના થરાદ નગરપાલિકાના ફાયર બ્રિગેડને આજે નાગલા પુલ પાસે નર્મદા મુખ્ય કેનાલમાં એક આખલો પડી ગયાની માહિતી મળી હતી. ફાયર બ્રિગેડની ટીમ તરત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. શિવસેના યુવક મંડળના સભ્યોને જીવદયા પ્રેમીઓએ બચાવ કામગીરીમાં ફાયર બ્રિગેડની ટીમને મદદ કરી હતી. 2 કલાક સુધી ચાલેલી બચાવ કામગીરી સફળ રહી હતી અને ટીમે આખલાને કેનાલમાંથી સુરક્ષિત રીતે બહાર નીકાળ્યો હતો. બચાવ કામગીરી પૂર્ણ થયા બાદ આખલાને ખુલ્લા વિસ્તારમાં છોડી મૂકવામાં આવ્યો હતો. ફાયર બ્રિગેડની ટીમ અને સ્થાનિક લોકોના સંયુક્ત પ્રયાસથી આખલાનો જીવ બચી ગયો છે. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના પડાદર ગામમાં છેલ્લા 2 મહિનાથી પીવાના પાણીનો પુરવઠો સંપૂર્ણપણે બંધ છે, જેના કારણે ગામમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા ઊભી થઈ છે. ગામના રહીશોએ આ સમસ્યા અંગે કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું છે. અગાઉ પડાદર ગામને ડીસાની લાઇનમાંથી પાણી મળતું હતું, પણ તે લાઇન પણ હાલમાં બંધ છે. આ પરિસ્થિતિમાં માનવો અને પશુ પંખીઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા મુશ્કેલ બની છે. ગામના 50 વિસ્તારમાં પાણીની સમસ્યા વિકટ બની છે. પાણી પુરવઠા કચેરી તરફથી નવા ટાંકાનું આશ્વાસન મળ્યું હતું, પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. ગ્રામજનોએ વોટર સપ્લાય કંપની અને ગાંધીનગર થરાદની હેલ્પલાઇનમાં પણ અનેકો વાર રજૂઆત કરી છે. જિલ્લા વોટર સપ્લાય વિભાગે નવી પાઇપલાઇનની ખાતરી આપી હતી, પરંતુ હજી સુધી કોઈ કામગીરી શરૂ થઈ નથી. ગ્રામજનોએ આવેદનપત્રમાં પાણી વિતરણ વ્યવસ્થાની તટસ્થ તપાસની માંગ કરી છે. સાથે જ પછાત અને ગરીબ વર્ગના લોકો સુધી પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરવાની વિનંતી કરી હતી. અમારે પડાદર ગામે પાણી મળતું નથી. છેલ્લા 4 મહિનાથી પાણી આવતું નથી. ઢોર, પશુ, પક્ષી, મોણાને તકલીફ છે. કોઈ ટેન્કરથી પાણી લાવીને પૂરું પાડે છે. આવી રીતથી કોઈ જળ જીવન ખોરાઈ જાય એવી સ્થિતિ છે. તો સરકારને એટલી વિનંતી કે તાત્કાલિક આ પગલાં લઈ અને અમારા પડાદર ગામે પાણી પહોંચતું કરે એટલી વિનંતી હું પટેલ ખેંગારભાઈ વજઈશ. આ 3 થી 4 મહિનાથી પાણી નથી આવતું અને આવી ગરમીમાં પીવા માટે પણ અવાડા હોય કે નિશાળમાં કઈ જગ્યાએ પાણી નથી મળતું.
ત્યારબાદ અમે સરકારને જાણ કરવા વિનંતી કરીએ છીએ તાત્કાલિક અમને આ પગલાં ધોરણ ઉપર પાણી પહોંચતું કરે પડાદર ગામને, અને પાણીના પીવા માટે ખૂબ પક્ષી હોય કે ઢોર હોય કે માણસને પીવા માટે નથી, ત્યાં માટે અમે આવેદનપત્ર આપ્યું છે અને તાત્કાલિક આના પગલાં લે એવી મને સરકાર આગળ નમ્ર વિનંતી છે. આજ રોજ ગામ પડાદર તાલુકો થરાદના વતની પંડ્યા શિવંતીભાઈ અંબારામ, અમારે ખૂબ જ પાણીની વિકટ પરિસ્થિતિ પેદા થઈ છે કાળઝાળ ગરમીમાં, ઉનાળામાં. તો તાત્કાલિક પાણી મળે એના માટે અમે હેલ્પલાઇન ગાંધીનગર ખૂબ રજૂઆત કરી, કોઈ પરિણામ નથી મળ્યું અને પાણી પુરવઠા અધિકારી સાહેબનો સંપર્ક કર્યો પણ થોડામાં પાણી મળ્યો પણ પૂરતું પાણી મળતું નથી. એના માટે આજ રોજ પ્રાંત કલેક્ટર સાહેબ થરાદને આવેદનપત્ર આપી અને વાત કરી છે તો તાત્કાલિક પાણી મળે પડાદર ગામને એવી વ્યવસ્થા કરે. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 27 જેટલા નિર્દોષ નાગરિકોની હત્યા કરવામાં આવી હતી, જેને લઈને હાલ તબક્કે ગુજરાત નહીં પણ દેશભરની પોલીસ સતર્ક બની છે. જેને લઈને ગૃહ રાજ્યમંત્રીના આદેશ અનુસાર બનાસકાંઠા જિલ્લામાં પણ જિલ્લા પોલીસ વડાના આદેશ મુજબ દાંતા તાલુકાના વિવિધ વિસ્તારોમાં પોલીસની તપાસ કામગીરી હાથ ધરવામાં આવી છે. હાલના તબક્કે શક્તિપીઠ અંબાજીમાં જ્યાં માર્બલની 100 જેટલી ખાણો અને ટ્રેડિંગ સેન્ટરો લગભગ 100 ઉપરાંત આવેલા છે, જ્યાં અનેક મજૂરો કામ કરતા હોય છે. અન્ય બીજા રાજ્યોમાંથી મજૂરી કામ માટે અહીં આવતા હોય છે. ત્યારે આજે અંબાજી પોલીસ સ્ટેશન ખાતે માર્બલ માઇન્સ માલિકો સહિત ત્યાં કામ કરતા તમામ મજૂરોને તેમના આધાર કાર્ડ જેવા વિવિધ આધાર પુરાવા સાથે આજે પોલીસ સ્ટેશન ખાતે બોલાવી અને વેરિફિકેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આજે પ્રથમ દિવસે અંબાજી પોલીસ સ્ટેશનમાં 700 થી 800 લોકોનું વેરિફિકેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આજે જે શરૂ થયેલી કામગીરી છે એ આગળ 4 થી 5 દિવસ સુધી ચાલુ રહેશે. જ્યારે દાંતા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મોટા કોરી ઉદ્યોગ પણ છે, જ્યાં પણ કોરીમાં પરપ્રાંતીય લોકો મોટી સંખ્યામાં મજૂરી માટે આવતા હોય છે. દાંતા પોલીસ દ્વારા પણ ત્યાં કોરીમાંથી વિવિધ જે મજૂરી કામ કરતા હોય છે તેઓને તથા તેમના માલિકોને બોલાવી તપાસ કામગીરી હાથ ધરવામાં આવી છે અને જો કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તાકીદની સૂચના પણ આપવામાં આવી છે. જો કોઈ પણ નવો વ્યક્તિ આવે અને અજાણ્યો લાગે તો તાત્કાલિક પોલીસને જાણ કરવા, જાણ્યા વગર કોઈ પણ જાતના આધાર કાર્ડ, આધારના પુરાવા, ડોક્યુમેન્ટ લીધા વગર કામે ન રાખવાના સૂચનો કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, આગામી સમયમાં રહેણાંક વિસ્તારમાં ભાડુઆતો રહેતા હોય છે તો મકાન માલિકોમાં પણ તેમના પુરાવા, નામ, સરનામા સાથે આધાર કાર્ડની નકલ રાખવા પણ ફરજ પાડવામાં આવી છે. અંબાજી માતાજીનું ધામ છે એટલે ખૂબ જ મોટી સંખ્યામાં હોટલો આવેલી છે, પ્લસ અહીંયા માર્બલના પણ ખૂબ જ ઉદ્યોગ હોય અને ખાણોમાં ખૂબ જ મોટી સંખ્યામાં મજૂરો પણ બહારથી આવતા હોય છે અને બીજા પણ ખૂબ એકમોમાં બહારથી માણસો અહીંયા કામ ધંધાથી આવતા હોય છે. આ બધાનું રજીસ્ટ્રેશન થવું ખૂબ જ જરૂરી છે, કારણ કે કોઈ પણ ગુનાઓ બનતા હોય કે કોઈ પણ બીજા બનાવ બનતો હોય કે જેમાં આ જે વ્યક્તિઓ છે એની ઓળખ કરવી જરૂરી હોય છે. તે વખતે પોલીસને એ વ્યક્તિઓની માહિતી સત્વરે મળી રહે એ માટે પોલીસ આ લોકોનું એક રજીસ્ટ્રેશન કરી અને એક ફાઇલ નિભાવે છે. તો તાત્કાલિક તેનું રહેણાંકનું મૂળ સરનામું પણ મળી રહે, જેથી પોલીસને આસાની રહે. આ માટે એક આપણે સ્પેશિયલ આજે કેમ્પનું આયોજન કરેલું છે. તમામ ઔદ્યોગિક એકમો, પછી મકાનમાં રહેતા બહારથી આવેલા ભાડુઆતો અને માર્બલ ઉદ્યોગ, આ તમામના જે કારીગરો છે અથવા મજદૂરો છે અને હોટલમાં મેનેજરથી લઈ અને વેઇટર સુધીના તમામનું આપણે અહીં રજીસ્ટ્રેશન કરી તેમના આધાર કાર્ડ વગેરેની ડિટેલ એક રજીસ્ટ્રેશન કરી અને એનો એક ડેટા બનાવીએ છીએ, જેથી કોઈ પણ બનાવ વખતે પોલીસને માહિતી મેળવવા માટે સરળતા રહે. આશરે જે રજીસ્ટ્રેશન ચાલુ છે પણ આજે બહુ મોટી સંખ્યામાં 700 થી 800 માણસો અહીં આવેલા છે અને આ કેમ્પ અમે 4 થી 5 દિવસ ચલાવવાના છે. પહેલગામી આતંકવાદી હુમલા બાદ ગુજરાત રાજ્યમાં ગૃહમંત્રી શ્રી તરફથી તથા એસપી સાહેબ તરફથી તથા એએસપી શ્રી દાતા તરફથી હાલ જે પણ આ ક્વોરીમાં કામ કરતા મજૂરોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કામગીરી હાથ ચાલુ છે. જે કામગીરી દરમિયાન તમામના ડોક્યુમેન્ટ ચેક કરવામાં આવે છે, લોકો ક્યાંથી આવ્યા એ વિશેની તપાસ કરવામાં આવે છે અને આમાં કોઈપણ પ્રકારની શંકાસ્પદ વ્યક્તિ મળી આવશે તો તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા માટેની કાર્યવાહી હાલ ચાલુ છે. ખંભાળિયા ખાતે સંજયનગર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક તરફી પ્રેમમાં પાગલ થયેલા યુવકે 22 વર્ષીય યુવતી પર છરીથી હુમલો કરતા યુવતી ગંભીર રીતે ઘાયલ થઈ છે. આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં આતંક મચાવ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ
વિશાલ પારિયા નામનો યુવક લાંબા સમયથી યુવતી પર બળજબરી પ્રેમ સંબંધ રાખવા માટે દબાણ કરી રહ્યો હતો. યુવતી આ સંબંધ માટે સ્પષ્ટ ના પાડી હતી, જેનો યુવકે ગુસ્સો કર્યો હતો. આ ગુસ્સામાં વિશાલ પારિયાએ યુવતી પર છરીથી અનેકવાર હુમલો કર્યો, જેના કારણે યુવતીના શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઈજાઓ થઈ હતી. યુવતીને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તેના શરીર પર કુલ 52 ટાંકા લેવા પડ્યા હતા. હાલ તેની હાલત ગંભીર પરંતુ સ્થિર જણાવવામાં આવી રહી છે. આ ઘટનાએ સ્થાનિક સમાજમાં ચર્ચા અને આક્રોશ જન્માવ્યો છે. નાગરિકો અને સ્થાનિક આગેવાનોએ આવી ઘટનાઓને રોકવા માટે કડક કાયદાકીય પગલાંની માંગ કરી છે. પોલીસે લોકોને શાંતિ જાળવવા અને કોઈપણ અફવાઓથી દૂર રહેવાની અપીલ કરી છે, જ્યારે આરોપી સામે કડક કાર્યવાહીની ખાતરી આપી છે. આ ઘટના એકતરફી પ્રેમ અને તેના કારણે થતી હિંસાના ગંભીર પરિણામોને ઉજાગર કરે છે, જે સમાજમાં જાગૃતિ અને સંવેદનશીલતાની જરૂરિયાતને રેખાંકિત કરે છે. ઉત્તરાખંડમાં આવેલા વિશ્વ પ્રખ્યાત તીર્થસ્થળ કેદારનાથ ધામના કપાટ આજે સવારે 7 વાગે શુભ મુહૂર્તમાં ભક્તો માટે ખોલવામાં આવ્યા છે. આગામી 6 મહિના સુધી શ્રદ્ધાળુઓ બાબા કેદારના દર્શન કરી શકશે. કપાટ ખુલતાની સાથે જ હેલિકોપ્ટરથી શ્રદ્ધાળુઓ પર ફૂલોનો વરસાદ કરવામાં આવ્યો હતો અને આર્મી બેન્ડે મધુર ધૂન વગાડી હતી. આ સાથે કેદારનાથની ખીણ શ્રદ્ધાળુઓના જય ઘોષ સાથે ગૂંજી ઉઠી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી ઉપસ્થિત રહ્યા હતા. આગામી અક્ષય તૃતીયાના રોજ વૈદિક મંત્રોચ્ચાર સાથે બુધવારે યમુનોત્રી ધામના કપાટ ખોલવામાં આવ્યા હતા. બાબા કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રી ધામના દર્શન માટે લાખો શ્રદ્ધાળુઓ આવે તેવી શક્યતાઓ છે. કેદારનાથ ધામ માટે હેલિકોપ્ટર સેવાઓ પણ આજથી શરૂ થઈ ગઈ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નવી દિલ્હી ખાતે બોડો સમુદાયના સામાજિક કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન ગૃહમંત્રીએ બોડો નેતા ઉપેન્દ્રનાથ બ્રહ્માની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. ગૃહમંત્રીએ સંબોધનમાં જણાવ્યું હતું કે આજનો દિવસ બોડો સમુદાય માટે યાદગાર બની રહેશે. તેમણે પહલગામમાં હુમલા વિશે કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઉત્તર પૂર્વ હોય, ડાબરીઓનો ઉગ્રવાદ હોય કે પછી કાશ્મીરમાં થયેલ આતંકવાદી હુમલો હોય, દરેકને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે. આ નરેન્દ્ર મોદીની સરકાર છે, કોઈને પણ બક્ષવામાં નહીં આવે. તેમણે ઉમેર્યું હતું કે દેશના દરેક ખૂણેથી આતંકવાદને જડમૂળથી ઉખેડી નાખવાનો અમારો સંકલ્પ છે. पूरे देश की जनता को ये बताना चाहता हूं, 90 के दशक से कश्मीर में जो आतंकवाद चला रहे हैं उनके खिलाफ हमारे प्रधानमंत्री नरेंद्र मोदी जी का जीरो टॉलरेंस का नीति है. हम मजबूती के साथ अपनी लड़ाई लड़े हैं और आज वो ये न समझ ले कि हमारे 27 नागरिकों का जान लेकर ये लड़ाई जीते हो. मैं सभी आतंक फैलाने वालों को कहना चाहता हूं कि लड़ाई का अंत नहीं है, एक मकाम है. हर व्यक्ति को चुन चुन कर जवाब भी मिलेगा, जवाब भी लिया जाएगा. ત્યારબાદના એક કાર્યક્રમમાં દિલ્હીના અસીતા પાર્ક ખાતે ગુજરાત મહારાષ્ટ્ર દિવસની ઉજવણી માટે ખાસ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. દિલ્હીમાં આયોજિત સમારોહના સંબોધનમાં કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે એકબીજાના સન્માનની સાથે પોતાના રાજ્યોના વિકાસના માધ્યમથી દેશનો વિકાસ કેવી રીતે કરવામાં આવે તેનું ઉત્તમ ઉદાહરણ મહારાષ્ટ્ર અને ગુજરાતને આપ્યું છે. मित्रों, आज गुजरात और महाराष्ट्र दोनों का स्थापना दिन है. आप में से कई लोगों को महाराष्ट्र दिन की शुभकामनाएं, कई लोगों को गुजरात दिन की शुभकामनाएं. मगर मैं अकेला ऐसा व्यक्ति हूं जिसके लिए दोनों दिन महत्वपूर्ण है. दोनों राज्य के अभिनंदन लेना का मेरा अधिकार है, क्योंकि मेरा जन्म और शादी दोनों महाराष्ट्र में हुआ है और कर्मभूमि गुजरात है. मुंबई राज्य से गुजरात और महाराष्ट्र बनने का जो निर्णय हुआ, उसने देश भर में जरा भी कटुता के बगैर एक राज्य से बने हुए दो राज्य एक तंदुरुस्त स्पर्धा कर कर एक दूसरे का सम्मान करते हुए
अपने राज्यों के विकास के माध्यम से देश का विकास कैसे कर सकते हैं, उसका उदाहरण बहुत यशस्वी दृष्टांत महाराष्ट्र और गुजरात दोनों ने दिया है।